હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ફાઇનલી હવે અમે અમદાવાદથી જામનગર આવી ગયા છીએ અર્લી મોર્નિંગમાં. આઈ થિંક અત્યારે 11 જેવું આવ્યું છે. ને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ચાલો તો હવે આપણે નીચે જઈને રસોઈની કંઈક બનાવીએ. મમ્મી, હા, રસોઈ બની ગઈ? બને જ છે. જો હવે છેલ્લી 2 રોટલી છે બાકી. આજ તો મારે મોડું થઈ ગયું ઉઠવામાં. કાંઈ વાંધો નહીં. આવી ગયા ને અમદાવાદથી? હા હો, બસ આવી ગયા. આવી ગઈ? હા હો, મજા જ આવી, પણ બહુ તડકો હતો અમદાવાદમાં તો. થાકી ગયા ને હાવ? હા, થાકી ગયા. આપણા જામનગર કરતા જાજો તડકો છે ને. ત્યાં તો હોય ને, અમદાવાદ છે, બહુ લૂ જતી હોય ત્યાં તો. એ તો આપણે અહીંયા તો રાતે આમ મસ્ત ઠંડક થઈ જાય, પણ ત્યાં તો આમ રાતે 10 વાગે ને તોય ઠંડક નથી હોતી. 3 દિવસ રહ્યા, પણ થાકી ગયા ને હાવ. હા, અમે 3 દિવસ રહ્યા, પણ કાલે રાત્રે જ આમ મસ્ત પવન ને થોડાક છાંટા હતા, બાકી તો બહુ બફારો હતો. હા, અમદાવાદની ગરમી તો કંટાળી જ જાય એવી જ છે. હા. જમવા બેસી ને હવે. હા, હાલો હવે બા દાદાને દાદાને ને બાને ને બધાને બોલાવી લે. સ્મિતને ને. હાલો બોલાવી લો. ચાલો ગાઈસ, જમવાનું બની ગયું છે. આમાં છે રોટલી, ચણાની દાળ, કેરી, ગોળ કેરીનું અથાણું ને છાશ. બા ભાઈબુ, હા, દાળ ભાત નથી ખાવા તમારે? લ્યો લ્યો. મમ્મી જમવા બેસી ગયા છે. હાલો બધાય જમવા. બા દાદા નો આવ્યા જમવા? ના હો, આજે ભૂખ નથી, નાસ્તો કર્યો. લ્યો. થાકોડો થોડો. સીધ ગયા તા? ઉવાનું ન હોય. દવા સીધ ગયા તા દાદા? હોસ્પિટલ. કેમ? દવા લે. શેની? ડાયાબિટીસ ની ખાય છે ને. હા, સારું સારું. પછી ગયા બેંકે. બેંકે? કઈ ગયા સારું. બે કામ મદદ કરીએ. હા 9 વાગે નીકળી ગયા હતા 9 વાગે. હા, કઈ ભાડે કે 11:15 વાગે આવતા હતા. સારું. એ તડકો ન લાગે ને બહુ. આજે તો જાવ પાછો આવી ગયા. વીસીને પછી ઉકવા જવાનું તો તો થઈ જાય કે તમારે જાવ તો જટક કરે તમારે વૈના. એટલે ભાઈગા વીસીને મેં વીસીને વહી જાય. ભાઈ બેન વહી જાય કે રિક્ષામાં વહી જાય કે ગમે તેમ થાય ભાઈ. એ બધું એક્સેસ થઈ જશે. તમે વહી જાવ તમે. ભાઈગા પછી તો. તમે ખીજાતા નહીં હો? ખીજાડી એટલે ભાઈગા પછી. તો શું લેવાલા? પ્રખ્યાત આઈટમ હતા ને? ત્યાં તો કાંઈ નહોતું બા, તડકો હતો. મોટી કટોરી મળે ગોળ ગોળ લાડવાની. આમાં ખાધી હતી એકવાર. હા. તો મા બાપ વિલંબ બીચ છે અમદાવાદનો રિક્ષાવાળો. અમદાવાદનો રિક્ષાવાળો 999 બંને બધો આવ્યો. અમદાવાદ બધા ચાલો જ્યાં મજે હોય ત્યાં જરૂર હોય કોઈ ભૂત ચોરવાવાળો. અમદાવાદ ચાલો એવું ગીત છે. ગીત છે આખું. અમદાવાદ રિક્ષાવાળો. ગાઈઝ, અમે આવી ગયા છીએ સાઈ બાબાના મંદિરે. જો અંદર છે, આ બધા અહીંયા બેઠા છે, બધા દાદા ને બધા. ચાલો તો આપણે અંદર મંદિરમાં જઈએ, સાઈ બાબાના દર્શન કરીએ. સાઈ બાબાની મૂર્તિ જો કેટલી સરસ છે. એની બાજુમાં છે ગણેશજીની મૂર્તિ, અને ત્યાં હનુમાનજી દાદા છે. મંદિરનું એટમોસ્ફિયર જુઓ તમે, એકદમ મસ્ત પવન છે ને ઠંડી ને. હનુમાન દાદાની મઢુલી છે. બધા દર્શન કરી લે હનુમાન દાદાના. બા, શું જમો છો? ભાખરી, શાક, ચા, પતરી. હા, સારું બન્યું છે ને આજ તો? તો ભલે. દાદા શાક નથી ખાતા? દાદા દાદી ચા ખાઈ. દાદાને શાક ભાખરી નથી ભાવતું લાગતું. ભાખરી નથી ભાવતી દાદા. હા છે ભાઈ કિરણભાઈ, ભાખરી ચા ભાવે છે ને જમવાનું? તો ભલે. ક્યારે આવ્યા તમે? 4 દિવસ થઈ ગયા. અમે નતા ને, તમે મૂકીને વહી ગયા હતા. અમે મૂકીને વહી ગયા હતા. પપ્પાએ જમવા બે ગયા, જમી લીધું પપ્પાએ. ભાઈ તો રિયા ક્યાં? બીજા નાના કરે.
આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.